26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. તે ઐતિહાસિક દિવસ એટલે કે પ્રજાસત્તાક પર્વ અને આદિવાસી ક્રાંતિકારી ટંટિયા મામા ભીલની 184મી જન્મ જયંતિ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે જય આદિવાસી સેના દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને બંધારણીય અધિકારોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત બપોરે 12 કલાકે આદિવાસી પરંપરા મુજબ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકોએ પ્રકૃતિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિના સાદગીપૂર્ણ ભોજન, ખાટી ભીંડી અને ભાત મરચુંનો સૌએ સાથ મળીને આનંદ માણ્યો હતો, જે આદિવાસી જીવનશૈલીની આગવી ઓળખ રજૂ કરે છે. બપોરે 1 કલાકે કાર્યક્રમના બીજા ચરણમાં બંધારણીય અધિકારો અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. બંધારણીય અધિકારના અનુચ્છેદ 13(3) હેઠળ મળેલી રૂઢિપ્રથા અને અધિકારો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂઢિપ્રથા ગ્રામસભાના મુખી અરુણભાઈ દિલીપભાઈ વસાવાના હસ્તે અનુસૂચિ 5 આદિવાસી વિસ્તારના બોર્ડનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિ આદિવાસી રીતિરિવાજો અને પરંપરાગત સંસ્કૃતિ મુજબ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શેરીએ શેરીએ આદિવાસી ક્રાંતિકારી ટંટિયા મામા ભીલની ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા રેલીનું ફૂલોથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવાએ ક્રાંતિકારી ટંટિયા મામા ભીલના સંઘર્ષમય જીવન અને આદિવાસી સમાજ માટેના તેમના બલિદાન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે સમાજને પોતાના હક્કો અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતું. અંતમાં જય જોહર જય આદિવાસીના ગગનભેદી નારા સાથે સૌનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.